જો વિયાર અને સારી ગાય ને સારી ક્વોલિટી વાળી અને જર્સી ગાય શિંગડા વગરની, તો અમારા વિડીયાની અંદર તમે બન્યા રહેજો એટલે તમને સંપૂર્ણ માહિતી પણ મળી જાય ને તાજો વિયાર કઈ રીતનો હોય અને ક્યાંથી આપણે એને ઓળખી શકીએ કે આ તાજો વિયાર છે અને બચ્ચું એનું બીજી ગાયને સડાયેલું ન હોય. અને મિત્રો સંપૂર્ણ તમને માહિતી મળી જાય કે કઈ રીતની આપણી ગાય તમે ખરીદવા ગયા હોય અને હીરી ગાય કઈ રીતનો તાજો વિયાર હોય મિત્રો. એટલે અમારી ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયાને એક લાઈક તો પણ બની જાય મેરે ભાઈ. તો મિત્રો આજ વાત આપણે એમ કરવાની છે કે તાજો વિયાર હોય ગાયનો અને ક્યાંથી આપણને ખબર પડે એની કે આપણી ગાય તાજા વિયારમાં છે અને તાજો વિયાર જ આપણે લેવા ગયા હોય અને આપણે સ્પેશિયલી ઓનલી ફોર દૂધ સારું કરી અને તાજા વિયારની ગાયો આપણે ખરીદતા હોય મિત્રો, એટલે સારું દૂધ હોય 6, 7, 8, 9, 10 લીટર વાળું, એ તો તમારું જેવું બજેટ એવી જ તમને ગાય ચડી જાય. એટલે મિત્રો તમે ચાલુ કરી શકો. સમજો કે 30,000માં ગાય મળી જાય તમને અને 20,000માં ગાય જડી જાય અને 50,000માં ગાય તમને જડી જાય. પણ તાજો વિયાર કઈ રીતનો છે આપણે, એટલે તમારે તાજો વિયાર અને કહેવાનો મતલબ 10 દિવસથી 15 દિવસના ગાળાની અંદર કે 2 થી 3 દિવસના ગાળાની અંદર ગાય તાજી વિયાયેલી હોય ને આપણે સામે પાર્ટી પાસે ગયા હોય અને આપણે ખબર ન પડતી હોય મિત્રો, તો તમારે એક વસ્તુની ખાસ ખબર રાખવાની કે ક્યાંથી આપણને તાજો વિયાર છે એમ ખબર પડે મિત્રો. એટલે મિત્રો પહેલો તો પ્રશ્ન એ જ છે કે તમે ગાય લેવા ગયા હોય તો તમારે એક વસ્તુથી નક્કી કરવાનું કે તમારે ગાય લેવાની હોય અને તો એને દોવરાવાની. દોયા પછી તમને દોવામાં જો તમને અનુભવ હોય તો તમને પણ ખબર પડી જાય કે આ તાજો વિયાર છે. દોયાનું દૂધ હોય છે એ થોડોક ખીરા જેવું હોય અને તાજા વિયારને દૂધમાં ફેણ બહુ સડતા હોય છે. તાજા વિયારમાં ગાય વિયાયેલી હોય અને એનું તમે દૂધ પણ દો, ગાયને દોવા બેહો એટલે એને ફેણ વધારે સડતા હોય ને એકદમ વ્હાઈટ હોય, એટલે એકદમ સફેદ હોય બહુ અને એકદમ ફેણ પણ વધારે આવતા હોય, એટલે તમારે હજમી લેવાનું કે આ તાજો વિયાર છે. અને બીજી કઈ રીતથી આપણે ઓળખવાની હોય કે આ તાજો વિયાર છે 10 દિવસનો કે અઠવાડિયાનો, તો ગાય ખરતી હોય છે મિત્રો. એ તો તમે પાછળના ભાગમાં જોયો એટલે તમને ખ્યાલ આવી જ જાય કે ગાય ખરતી હોય અને થોડી થોડી મેલી જેવું પડતું હોય એટલે તમને સમજાઈ જ જાય કે આ તાજો વિયાર છે મિત્રો. અને બીજો પ્રશ્ન મિત્રો એ છે કે જો ફાઇનલી ખબર ક્યાંથી પડે મિત્રો કે આ ગાય બચ્ચું એનું છે ગાયનું. સમજી લો કે તમે ગાય લેવા ગયા હોય અને એ જ ગાયનું બચ્ચું હોય ને, તો તમને અંદાજ ક્યાંથી મળે મિત્રો? એ સમજી લો કે તમે ગાય રાખી દીધી છે અને એ ગાયને આ બચ્ચું અહીંથી લઈ અને થોડુંક આઘું વયું જવાનું. થોડાક તમે આગા જાઓ એટલે જો ગાય કદાચ વઘરડો કરે તો સમજી લેવાનું કે એ જ ગાયનું બચ્ચું છે. અને બીજી ગાયનું બચ્ચું હોય અને તમે બચ્ચાને છોડીને આગા પાછું કરતા હોય તો ગાય પણ એની સામે જોતો નથી અને એની સામે લમણો પણ નથી મારતી, અને તો તમારે સમજી લેવાનું કે આ ગાયનું બચ્ચું નથી મિત્રો. બચ્ચા ઉપરથી ખાસ ખબર રાખવાની કે બચ્ચું એનું હોય અને બચ્ચું બીજું સડાયેલું ન હોય મિત્રો. તો ખાસ બચ્ચા ઉપરથી જ આપણે નક્કી કરવાનું હોય છે કે આ બચ્ચું એ ગાયનું છે કે બીજી ગાયનું છે. એટલે અમારો વિડીયો ગમો હોય તો એક લાઈક કરવાનું ન ભૂલતા. જય જવાન જય કિસાન.